તો છેલ્લા 15 વર્ષથી એનિમલ લાઈફ કેર દ્વારા સિટી વિસ્તારમાં પક્ષી બચાવો અભિયાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। ત્યારે 25 જેટલા સ્વયંસેવક પક્ષી બચાવો અભિયાનના કાર્યક્રમમાં ખડે પગે હાજર રહ્યા હતા અને હંમેશા રહે છે અને પક્ષી બચાવો અભિયાનમાં જોડાયા છે। ત્યારે આણંદના ડોક્ટરની ટીમ પણ પક્ષીઓની સારવાર માટે અહીંયા પહોંચી હતી। એનિમલ લાઈફ કેરના વિજય ડાભી દ્વારા નમ્ર વિનંતી પણ સૌને કરવામાં આવી કે ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલ અને વધુ કાચવાળી દોરીનો ઉપયોગ ટાળવો જોઈએ અને ખાસ એક હેલ્પલાઇન નંબર પણ આપ્યો હતો અને ક્યાંય પણ દોરી લટકતી હોય કે ગુચ્છા હોય તેની યોગ્ય નિકાલ કરવાની પણ તેઓએ ખાસ વિનંતી કરી હતી અને પક્ષીઓને ખાસ બચાવવામાં આવે, હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરવામાં આવે તેવું પણ જણાવ્યું હતું। એનિમલ લાઈફ કેર દ્વારા સિટી વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી પક્ષી બચાવ અભિયાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આણંદના 5 ડોક્ટરોની ટીમ સજ્જ હોય છે। 15 થી 20 વર્ષથી જે છોકરાઓ અમારી સાથે સેવામાં જોડાયેલા છે ત્યારે પણ એ લોકો પતંગ ચગાવ્યા નથી અને ખાસ કરીને આખી ટીમ વર્કથી પક્ષી બચાવ અભિયાનનું કાર્ય કરવામાં આવે છે। મિત્રો એક જ અપીલ કરવામાં આવે છે એનિમલ લાઈફ કેર દ્વારા કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળજો અને ખાસ કરીને વધુ કાચવાળી દોરીનો ઉપયોગ ન કરતા, કારણ કે સવારથી અમને 7 થી 8 લેવા આવે છે એમાં મોસ્ટલી ચાઇનીઝ દોરીના કારણે પક્ષીની પાંખો કપાઈ છે। તો રાત્રિના સમયે પણ આ ફટાકડા ન ફોડો, તેનાથી પક્ષીઓ ગભરાઈ જતા હોય છે, નીચે પટકાતા હોય છે અને મૃત્યુ પામતા હોય છે। તો એનિમલ લાઈફ કેર દરેક અમદાવાદની નાગરિક જનતાને અપીલ કરે છે કે આપ મિત્રો આપનો ઉત્તરાયણ ઉત્સવથી મનાવજો, પણ સાથે સાથે અબોલ પક્ષીઓનું પણ ધ્યાન રાખજો કે